નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 11, પ્રકરણનું નામ છે જગ અને મગ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં વિષયના મહત્વના મુખ્ય મુદ્દા આપેલા છે કે 1 લીટર બરાબર 1000 મિલી થાય અને 1000 મિલીલીટર થાય। તો આ મહત્વનું છે, આ તમારે સમજી લેવાનું છે। પહેલો પ્રશ્ન, નીચે આપેલી વસ્તુઓના નામની સામે 1 લીટરથી ઓછું પાણી સમાય કે 1 લીટરથી વધુ પાણી સમાય તેમાં ખરું કરવાનું છે। પ્યાલો તો 1 લીટરથી ઓછું સમાય, તો અહીંયા ખરું કરવાનું। નાની પ્યાલી તો 1 લીટર કરતાં ઓછું સમાય। મોટો જગ હોય તો 1 લીટર કરતાં વધારે પાણી સમાય। માટલું, ડોલ, તગારું, મોટી ટપેલી, આ દરેકની અંદર 1 લીટરથી વધુ પાણી સમાય છે। ચમચીની અંદર તો એક નાનું દવાની નાની ખાલી બોટલ હોય એમાં પણ 1 લીટરથી ઓછું, વાટકીમાં પણ 1 લીટરથી ઓછું, તેલનો ડબ્બો અને કુકરમાં 1 લીટર કરતાં વધારે। તો આ પ્રમાણે તમે પ્રવૃત્તિ કરી શકો। પ્રશ્ન બીજો, નીચે આપેલા વાસણોના જૂથ પૈકી જે વાસણમાં ઓછું પ્રવાહી ભરેલું હોય તેના પર ખરું અને જે વાસણમાં સૌથી ઓછું પ્રવાહી ભરેલું હોય તેના પર સૌથી વધુ પ્રવાહી ભરેલું હોય તેના પર ખરું અને સૌથી ઓછું પ્રવાહી હોય તેના પર ખોટું કરવાનું છે। આમાં સૌથી વધુ છે માટે અહીંયા ખરું। આ 3 બોટલ જોવાની હો, આ 3 બોટલ, એમાં સૌથી ઓછું છે તેમાં ચોકડી। હવે આ કુંજાની અંદર જોઈએ તો જુઓ, સૌથી વધુ આમાં છે તો આમાં ખરું કરવાનું, સૌથી ઓછું આમાં છે તો ખોટું કરવાનું। જુઓ નીચે એ પ્રમાણે જ છે। ત્રીજા કપની અંદર પણ સૌથી વધુ ખરું, સૌથી ઓછું ખોટું। પહેલામાં આ સૌથી વધુ છે, આ સૌથી ઓછું છે। ડોલમાં સૌથી વધુ છે, આ સૌથી ઓછું છે। પાંચમાની અંદર કુંજાની અંદર આ સૌથી વધુમાં ખરું કરવાનું છે, અહીંયા ખરું અને અહીંયા ખોટું આવશે। અહીંયા ખરું આવશે। અહીંયા સૌથી વધુ છે માટે અહીંયા ખરું, સૌથી ઓછામાં ખોટું। સાતમાની અંદર સૌથી વધુ ખરું, સૌથી ઓછું ખોટું। આ માપિયામાં સૌથી વધુમાં ખરું, સૌથી ઓછામાં ખોટું। ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં આપેલ પ્રાણી કે પક્ષી એક જ સમયે 1 લીટરથી વધુ કે 1 લીટરથી ઓછું પાણી પી શકે તેનું અનુમાન કરી સાચા વિકલ્પ પર ખરું કરવાનું છે। અહીંયા 1 લીટર કરતાં ઓછું પી શકે એક જ સમયમાં। ચકલી છે તે પણ 1 લીટર કરતાં ઓછું પી શકે। હાથી છે એ તો ભાઈ 1 લીટર કરતાં ઘણું બધું વધારે પી શકાય। આ પણ 1 લીટર કરતાં વધુ સિંહ। કૂતરો 1 લીટર કરતાં ઓછું, વધારે તરસ લાગી હોય તો પીએ જાય 1 લીટર। ગાય 1 લીટર કરતાં વધુ, ભેંસને 1 લીટર કરતાં વધુ। તો આ બધાને છે પ્યાલામાં કે આમાં પાણી ના અપાય, ડોલ કે તગારું ભરીને આપવું પડે। આ મંકી છે 1 લીટર કરતાં ઓછું, બકરી 1 લીટર કરતાં વધુ, કબૂતર તો 1 લીટર કરતાં ઓછું, બિચારું ચાંચ વડે પીવે, કેટલું પીએ કે 1 લીટર જેટલું તેનું શરીર નહીં હોય। સાચી જોડ બનાવો। અહીંયા સાચી જોડ બનાવવાની છે, એટલે સૌથી પહેલાં શું કરવાનું, સૌથી મોટું જે વધારે પાણી સમાતું હોય એ પસંદ કરવાનું। તો આ ટાંકી છે અને આની અંદર સૌથી વધારે કયું છે તો લીટરમાં જોવાનું। લીટર, અહીંયા લીટર અને આ લીટર। લીટરમાં સૌથી વધારે કયું છે 1000 લીટર, તો અહીંયા જોઈન કરી દેવાનું। આના પછી સૌથી વધારે ક્યાં સમાય તો આ ડબ્બામાં સમાય। તો આ આવી ગયું આપણે। હવે આના પછી આ લીટરની અંદર 2 વધારે શું છે 15, તો અહીંયા જોઈન કરી દેવાનું। ત્યારબાદ આના પછી વધારે શેમાં સમાય આની અંદર, તો એ લીટરમાં કયું છે 5 લીટર, તો આ કરી દેવાનું। હવે બ્લુ કલર લઈ લો। વધ્યું આપણા માટે ચમચી અને માપ્યું। હવે મિલીમાં વધ્યું છે એક આ અને આ, એમાં સૌથી વધુ કયું છે 500 મિલી, તો આમાં વધારે સમાય, તો આ કરી દેવાનું।
અને આ છેલ્લું. તો આ રીતે તમારે કરવાનું. સૌથી વધુ પહેલાં લઈ લેવાનું. ઓકે, એટલે ભૂલ ના પડે. પ્રશ્ન 5. નીચેના દરેક બીકરમાં અમુક માત્રામાં પાણી ભરેલું છે. દરેક બીકર પર 1 લીટરનો મોટો કાપો છે. આ 1 લીટરનો. 1 લીટર પાણી માટે તેમાં બીજા કેટલા નાના કાપા ભરાય ત્યાં સુધી પાણી ભરવું જોઈએ તે ઉદાહરણ સહિત. તો અહીંયા 5 કાપા. કેવી રીતના? તો અહીંયા 10 કાપા હોય તો આ 1, 2, 3, 4 અને 5 કાપા સુધી નાખો તો 1 લીટર થાય. અહીંયા કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કાપા સુધી નાખો બીજા તો 1 લીટર થાય. અને અહીંયા 1 કાપા સુધી નાખો તો 1 લીટર પૂરું થાય. તે જ રીતે અહીંયા 3 ભરેલું છે તો આ 7 કરવા પડે, અથવા 10માંથી આ 3 બાદ કરી દો તો 7 કાપા. આ 10 છે, 10માંથી 2 બાદ કરો તો 8 કાપા. આ 10 છે, 10માંથી 4 બાદ કરો તો 6 કાપા. આ 4 ભરેલા છે માટે 6 ભરવા પડે. ઓકે, 10 કરવા 10 1 લીટર એટલે 10 કાપા સમજવાના. આ 10માંથી 1, 2, 3, 4, 5, 6 બાદ કરો 4 કાપા. આમાં 2 કાપા નાખવા પડે, આમાં 3 કાપા. તો આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકો. પ્રશ્ન 6. નીચે આપેલ પાણી ભરેલ ગ્લાસ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. ફૂલ ભરેલ ગ્લાસ 1 લીટર બરાબર 1000 મિલી છે. તો આ છે 1 લીટર છે, 1000 મિલી કહેવાય. એના કરતાં આમ જોવા જઈએ તો એ આ અડધું થાય છે. ઓકે, અહીંયાથી આ અડધું છે તો એનો મતલબ 500 મિલી. રેડી? અડધું છે એટલે અડધાનું અડધું અહીંયા થાય, અથવા થોડુંક વધારે હોય તો અહીંયા અડધા કરતાં અડધું એના કરતાં થોડું વધારે છે એટલે આ 400 મિલી કહેવાય. અને આ 200 છે અને આ 100 આપેલું જ છે. તો કયા ગ્લાસમાં સૌથી વધારે પાણી છે? કેટલું? તો સી વાળામાં. કેટલું? 1 લીટર. સૌથી ઓછું ક્યાં છે? એ વાળામાં, 100 મિલી છે. પ્રશ્ન પૂછાય તો કયા 2 ગ્લાસનું પાણી ડી જેટલું થશે? તો એ અને ઈનું. ત્રીજું, કયા ગ્લાસમાં સૌથી ઓછું પાણી છે? કેટલું? તો જવાબ એ, 100 મિલી. ચોથું, ગ્લાસ સીમાં રહેલા પાણી જેટલું કરવા એમાં 2 ગ્લાસનું પાણી રેડવું પડે, ડી અને ઈ. તો પાંચમામાં 500 મિલી અને છઠ્ઠામાં 1 લીટર અને 100 મિલી બરાબર 900 મિલી. પ્રશ્ન 7. તમારા ઘરમાં રહેલા વાસણમાં 1 લીટરથી ઓછું પ્રવાહી સમાતું હોય તેની યાદી બનાવો અને વધુ સમાતું હોય તેની. 1 લીટરથી ઓછું સમાતું હોય તેવા વાસણો: ગ્લાસ, તપેલી, બોટલ, દવાની બોટલ, લોટો, વાટકો, કપ અને નાનું ટબ. 1 લીટરથી વધુ પ્રવાહી સમાતું હોય તેમાં માટલું, ટાંકી, ડોલ, બરણી, મોટી તપેલી, તગારું, મોટું ટબ, મોટી બોટલ, આ બધું એમાં આવી શકે. એ જાતે લખવાનું છે તમારે. પ્રશ્ન 8. અહીંયા ગ્લાસ આપેલો છે, માટલું બી, માટલું સી. એ માટલામાં 30 ગ્લાસ પાણી સમાય. આની અંદર 30 ગ્લાસ સમાય. કેટલા? 30 ગ્લાસ. બીની અંદર 20 ગ્લાસ સમાય અને સીની અંદર 10 ગ્લાસ સમાય. તો સૌથી મોટું માટલું આ એ, સૌથી નાનું માટલું આ સી. બી માટલાને ભરવા 20 ગ્લાસ પાણી જોઈએ. કેટલું? આ આપેલું છે 20 ગ્લાસ. એને ભરવા માટે બી અને સી માટલાની જરૂર પડે. એને ભરવા માટે આ 20 ને આ 10, 30. આ બંને આની અંદર વેડી રહો તો 30 થઈ જાય. અને માટલા એને પાણીથી ભરવા સી માટલા 3 વખત ભરવા પડે. આને ભરવું હોય તો આ 10 વાળા 3 આની અંદર વેડો તો આ 3 વખત વેડો તો 30 થઈ જાય. ઓકે, આ રીતે કરવાનું છે. પ્રશ્ન 9. કોનું માટલું પહેલા ભરાશે? તો પ્રિયલનું. પ્રિયલની બોટલમાં મનનની બોટલ કરતાં કેટલું પાણી વધારે સમાય? 1 લીટર. ત્રીજામાં 10 વખત, ચોથામાં 5 વખત, પાંચમામાં 5 વખત આવશે. પ્રશ્ન 10. 1 ગ્લાસ ભરવા 2 કપ જોઈએ. આ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો 1 ગ્લાસ ભરવા માટે આવા 2 કપ જોઈએ. તો 2 ગ્લાસ ભરવા માટે 2 ને 2 4. તો અહીંયા 4 દોરવાના. હવે અહીંયા 2 ને 2 4 કપથી કેટલા ગ્લાસ ભરી શકાશે તે દોરો. 4 ને 4 8. ઓકે, 8 કપ છે. તો આનાથી કેટલા ગ્લાસ ભરાશે? તો આમાંથી 1 ગ્લાસ, આનો બીજો ગ્લાસ, આનો ત્રીજો ગ્લાસ ને આનો ચોથો ગ્લાસ. કેમ? કારણ કે 2 1 ભરાય છે તો 4 દોરવા પડે. 4 ગ્લાસ અહીંયા દોરવાના. હવે 3 ગ્લાસ ભરવા કેટલા કપ જોઈએ? 1 કપ ભરવા માટે 2 જોઈએ. તો 3 ગ્લાસ ભરવા માટે ગુણ્યા 3 દુ 6. તો અહીંયા 6 દોરવાના કપ. ઓકે. ખાલી જગ્યા પ્રવાહીને માપવાનો મોટો એકમ લીટર છે. 1 લીટર બરાબર 1000 મિલી. ગમે હોય 1 લીટર કીધું હોય પાછળ 300 મૂકી દેવાની. 2 લીટરના કેટલા મિલી થાય? તો 2 લખી દેવાની, એની પાછળ 300 મૂકી દેવાની. 15 લીટર કીધું હોય તો 15 લીટરના કેટલા મિલી થાય? તો 15 લખીને પાછળ 300 મૂકી દેવાની. કશું વિચારવાનું નહીં, પાછળ 300 મૂકી દેવાની. આ 5 લીટર છે તો 5ની પાછળ 300 મૂકી દેવાની.
અહીંયા 500 મિલી આવશે, પાંચમામાં 1 લીટર. તો મિત્રો આશા રાખું આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.